एज्युकेशन में हूँ निहारिका पटेल तमारुं स्वागत करूं छुं। सौप्रथम तो 74मा स्वातंत्र्य पर्वनी आप सबने शुभकामना। हाँ हाँ मने खबर ज छे गई काले हतो परंतु आजे आपणे मळ्या एटले स्वातंत्र्य पर्वनी शुभकामना हूँ तमने आजे आपું છું। विद्यार्थी मित्रों आ वर्षनी 15મી ऑगस्ट एवी 15મી ऑगस्ट हती के शाळामां दरेक शिक्षको तो हता पण विद्यार्थीओनी गैरहाजरी हती। तो 74मो स्वातंत्र्य पर्व आम जोईए तो इतिहासमां यादगार स्वातंत्र्य पर्व हतो। हवे स्वातंत्र्य पर्वनी उजवणी तो थई गई परंतु कोरोनानी महामारी हजी बेकाबू छे अने एटला माटे शाळाओ क्यारे खुलशे अने अमे तमने क्यारे मळी शकशुं ए कांई नक्की नथी। एटले हमणां तो एक ज विकल्प छे के आपणे ऑनलाइन भणવું પડશે अने माटे ऑनलाइन भणवा माटे तमारे तैयार रहेवुं પડશે। आ पछी ऑनलाइन एक्जामो पण तमारी चालू ज छे। आवता सप्ताहमां फरी पाછી तमारी बीजा बे विषयनी एक्जामो पण लेवामां आवशे। तो आजे आपणे संस्कृत पाठ 6 संख्या विषे समझ मेळवीशुं। संख्यानी समझ मेळवता पहेला 1 થી 50 संख्या आपणे समजीशुं। तो 1 થી 50 संख्या माटे सौप्रथम आपणे एनुं शुद्ध उच्चारण अने एना अंक लेखन अने कई रीते एने शब्दोमां लखी शकाय ए जोईशुं। तमारा पाठ्यपुस्तकना पाठ 6 नी अंते आ संख्या लेखन आप्युं छे अने तमे धोरण 6 नी अंदर 1 થી 12 अंको शीखी गया छो परंतु अत्यारे तमारे 1 થી 50 अंको નું શુદ્ધ ઉચ્ચાર શબ્દમાં અને અંકમાં કઈ રીતે લખી શકાય એ આપણે જોવાનું છે। તો હું અહીંથી બોલતી જાઉં છું સાથે સાથે તમારે જોડણી જોતી જવાની છે અને બોલતું જવાનું છે। વિદ્યાર્થી મિત્રો સંખ્યા એ સંસ્કૃતમાં કઈ રીતે લખી શકાય તો શરૂ કરીએ સંખ્યાઓ। સૌપ્રથમ 1 તો એને કહેશું એકમ, દ્વે, ત્યાર પછી ત્રીણી, ચત્વારી, ત્યાર પછી પંચ, ત્યાર પછી ષટઃ, ત્યાર પછી સપ્ત, અષ્ટ, નવ અને 10। તો આ રીતે 1 થી 10 આ તમે શીખી પણ ગયા છો। ત્યાર પછી 11 ને બોલાશે એકાદશ। આપણે આમ તો સંસ્કૃત શબ્દના અર્થો ઘણીવાર વાપરીએ છીએ જેમ કે 11 હોય તો આજે એકાદશી છે એવું પણ આપણે કહેતા હોય છે। तो संस्कृत आपणी प्राचीन भाषा छे એટલે અમુક શબ્દો આપણે સંસ્કૃતમાં વાપરતા હોઈએ છીએ। તો આ છે એકાદશ, 10 પછી 1 એટલે એકાદશ। વિદ્યાર્થી મિત્રો 11 ને કહેવાશે એકાદશ, બરાબર યાદ રાખજો। 10 અને એની ઉપર 1 એટલે એકાદશ। ત્યાર પછી 10 પછી 2 એટલે દ્વાદશ। પછી 13 ને કહેવાશે ત્રયોદશ, 14 ने कहेवासे चतुर्दश, 15 माटे पंचदश, 16 माटे षोडश, षोडश शब्द 16 माटे। त्यार पछी छे सप्तदश, 18 माटे अष्टादश, 19 माटे नवदश અને 20 माटे विशंति। तो आ रीते 11 થી 20 शुद्ध उच्चारण અને જોડણી તમારે બરાબર સાંભળવાની છે અને કઈ રીતે બોલાય એ જોવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો આમાં બરાબર જોજો, છેલ્લે બધે 10 10 એવું આવ્યું છે પરંતુ 3 માં ત્રયોદશ ત્રયોદશ એવું આવ્યું છે અને ચતુર્દશ માં ધની માથે રેફ છે। તો જોડણી પણ તમારે બરાબર જોવાની છે। પંચદશ ની અંદર આ જે શબ્દ છે એ સંસ્કૃતનો એવો શબ્દ વપરાયો છે કે જે ઝ પછી વપરાય છે। તો આ રીતે તમારે જોડણી પણ જોતું જવાનું છે। ત્યાર પછી 21 થી 30 સુધી જોઈએ તો એક વિશંતિ। અહીંયા આપણે જોયું કે વિશંતિ એટલે 20, તો એવી રીતના એક વિશંતિ એટલે 21, દ્વાવિશંતિ એટલે 22, ત્રયોવિશંતિ જેમાં ત્ર અડધો છે અને દરેકમાં વિસંતિની માથે મીંડું અને તની છેલ્લે જે પૂર્ણ વિરામ આવે છે એવું આવે છે। તો ત્રયોવિશંતિ એટલે 23।
ચતુર્વિશંતિ એટલે 24, પંચવિશંતિ એટલે 25, ષડવિશંતિ એટલે 26, સપ્તવિશંતિ એટલે 27, અષ્ટાવિશંતિ, જો અહીંયા અષ્ટ નથી, અષ્ટાવિશંતિ એટલે 28, નવવિશંતિ એટલે 29 અને ત્રિશત એટલે 30. બરોબર દરેકની જોડણી પાકી કરવાની છે અને જોઈ લેવાની છે. ત્યાર પછી 31 થી 40 જોઈએ. એકાત્રિશત, ત્રિશત એટલે 30, 30 માં 1 નાખીએ એટલે એકાત્રિશત, તો એકત્રિશત. ત્યાર પછી 32, દ્વાત્રિશત, 33 માટે ત્રયત્રિશત, 33 માટે કયો શબ્દ છે તો ત્રયત્રિશત. ત્યાર પછી 34 માટે વિદ્યાર્થી મિત્રો અહીં બરાબર ધ્યાન આપજો, ચતુર્સ્ત્રીશત એવો શબ્દ છે. જોડણીની દ્રષ્ટિએ આ શબ્દ અલગ છે. બધી જગ્યાએ ત્રિશત આવે છે, પણ ચતુરમાં જ એવું એક છે કે જે સ્ત્રીશત આવે છે. તો આ રીતે આની જોડણી તમારે બરાબર યાદ રાખવાની છે. ત્યાર પછી છે પંચત્રિશત, ત્યાર પછી ષડત્રિશત એટલે 36, સપ્તત્રિશત એટલે 37, અષ્ટાત્રિશત એટલે 38, નવત્રિશત એટલે 39 અને ચત્વારિશત એટલે 40. તો આ રીતે 31 થી 40, ચત્વારિશત એટલે 40. ફરી આપણે ચત્વારિશત જોયું. હવે 41 થી 50 સુધીના અંકો આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 41 થી જોઈએ. 41 એટલે એક ચત્વારિશત, 44 એટલે 40 એ આપણે જોયું હતું. ત્યાર પછી એક ચત્વારિશત એટલે 41, દ્વાચત્વારિશત એટલે 42, ત્રિયચત્વારિશત એટલે 43, ચતુસ્વચત્વારિશત એટલે 44, પંચચત્વારિશત એટલે 45, ષટ્ચત્વારિશત એટલે 46, સપ્તચત્વારિશત એટલે 47, અષ્ટચત્વારિશત એટલે 48, નવચત્વારિશત એટલે 49 અને 50 એટલે 50. તો આ રીતે 1 થી 50 આપણે સંખ્યાનું શુદ્ધ ઉચ્ચારણ કર્યું અને એની જોડણી પણ જોઈએ. હવે આપણે પાઠ 6 જે તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ પાઠમાં ઘાવનાંક ફલકમ એવું એક સ્કોર બોર્ડ આપેલું. ઘાવનાંક ફલકમ એટલે સ્કોર બોર્ડ, ઘાવનાંક એટલે રન, અને જે રન કરી અને સ્કોર બનાવે એનો જે સ્કોર બોર્ડ હોય એને કહેવાય ઘાવનાંક ફલકમ. હવે અનુક્રમણિકા આપી છે તમારા પાઠ્યપુસ્તકમાં પહેલા જ પાને, એટલે કે જે ખેલાડીઓ છે એના 5 ખેલાડીઓના નામ આપ્યા છે. ક્રીડકઃ એટલે ખેલાડી. ખેલાડીઓના નામ છે નયન, વિવેક, રાકેશ, જયેશ અને જતીન. અને એને પ્રથમ ક્રીડા એટલે કે પહેલો દાવ, દ્વિતીય ક્રીડા એટલે બીજો દાવ, તૃતીય ક્રીડા એટલે ત્રીજો દાવ, ચતુર્થ ક્રીડા એટલે ચોથો દાવ અને પંચમ ક્રીડા એટલે કે પાંચમો દાવ. 5 દાવમાં પોતે કરેલા રન આ સ્કોર બોર્ડમાં લખેલા છે. તે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કે મેં તમને જે પહેલા સંખ્યા શીખવાડી એના ઉપરથી નયને પ્રથમ ક્રીડામાં કેટલા રન કર્યા સંસ્કૃતમાં એ કહેવાનું છે. તો ષટ્ત્રિશત. આ રીતે તમારે સંપૂર્ણ સ્કોર બોર્ડ એટલે કે ઘાવનાંક ફલકમ મોઢે બોલવાનું છે. ત્યાર પછી પાઠ જે આપ્યો છે એ પાઠના આધારે પાઠ પૂરો થાય ત્યારે ખાલી એક સ્કોર બોર્ડ દોરેલું છે અને એ સ્કોર બોર્ડની અંદર તમારે આ પાઠના આધારે જે કરેલા રન પૂરતા જવાના છે. હવે પાઠમાં જે ખેલાડીઓના નામ આવે છે એ છે ભાવિક, નીરવ અને શાલિન. હવે આ બધાએ પ્રથમ ક્રીડા, દ્વિતીય ક્રીડા, ચતુર્થ ક્રીડા કે પંચમ ક્રીડા એમાં કેટલા રન કર્યા છે એ તમારે આમાં પાઠ વાંચતા જવાનો છે અને પૂરતો જવાનો. તો ચાલો
આપણે પાઠ શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખજો, ઘાવનાંક ફલકમ એટલે કે સ્કોરબોર્ડ. તો આપણે પાઠ વાંચતા જઈએ, ભાષાંતર કરતા જઈએ અને જે કાંઈ આવે એ આ સ્કોરબોર્ડમાં પૂરતા જઈએ. તો સૌપ્રથમ છે રમેશ. રમેશ કહે છે ભો નિલેશ કી કરોતી ભવાન, એટલે કે અરે નિલેશ, કી કરોતી ભવાન એટલે તું શું કરે છો? તો નિલેશ જવાબ આપે છે ક્રિકેટ દલસ્ય ઘાવનાંક ફલમ પશ્યામી. હું ક્રિકેટ નું ઘાવનાંક ફલમ એટલે કે ક્રિકેટ દલસ્ય, દલસ્ય એટલે ટુકડી, ક્રિકેટની જે ટુકડી છે, જે દલ છે, એનું જે સ્કોરબોર્ડ છે એ પશ્યામી એટલે કે જોઉં છું. ત્યાર પછી રમેશ. તો રમેશ કહે છે ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયા કતિ ઘાવનાંક. તો ભાવિકના પ્રથમ ક્રીડાના કેટલા રન છે? રમેશે સવાલ કર્યો છે. તો ઘાવનાંક એટલે રન. તો નિલેશ જવાબ આપે છે એક ચત્વારીશત. હવે એક ચત્વારીશત એ ભાવિકના પ્રથમ ક્રીડાના રન થયા. તો આપણે એમાં લખશું એક ચત્વારીશત. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે આખું સ્કોરબોર્ડ પૂરું કરવાનું છે. હું તમને 2-3 નમૂના આપીશ, પછી પાઠ જ સમજાવીશ. સ્કોરબોર્ડ એટલે કે ઘાવનાંક ફલકમ તમારે જાતે પૂરું કરવાનું છે. સંવાદ એટલે કે પાઠનું જે વાતચીત છે એ રમેશ અને નિલેશ વચ્ચેની છે અને ભાવિક, નીરવ અને શાલિન તેના ખેલાડીઓ છે. આ ખેલાડીઓએ પોતાના કરેલા રન તમારે છેલ્લે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલા ઘાવનાંક ફલકમમાં પૂરવાના છે. ચલો, તો નિલેશ રમેશ પૂછે છે દ્વિતીય ક્રીડાયામ, બીજા એટલે કે બીજા દાવના રન કોના? તો કે ભાવિકના જ. ભાવિકના બીજા દાવના કેટલા રન છે? તો ચતુર્ત્રિશત. હવે વિદ્યાર્થી મિત્રો ચતુર્ત્રિશત એટલે કેટલા? હા, 34. તો આપણે એના બીજાના લખશું 34. આ રીતે તમારે પૂરવાનું છે. ત્યાર પછી તૃતીય ક્રીડાયામ અષ્ટાવિશંતિ. તૃતીય ક્રીડામાં કેટલા કર્યા? તો અષ્ટાવિશંતિ. વિશંતિ એટલે 20 અને અષ્ટાવિશંતિ એટલે 28. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આગળ. ચતુર્થ ક્રીડાયામ તો 50. તો અહીંયા 50 આપ્યા જ છે. તો ચતુર્થ ક્રીડાયામ કેટલા કર્યા છે? તો 50 એટલે કે પૂરા 50. રમેશ પૂછે છે પંચમ ક્રીડાયામ અને પાંચમી ક્રીડાના એટલે કે પાંચમા દાવના કેટલા રન છે? તો 39. 39 એટલે 30 અને 9. સાવ સહેલું છે. 39 એટલે 39. ચાલો રમેશ અહો નિલેશ નીરવસ્ય કી સ્થિતિ. હવે નીરવની શું સ્થિતિ છે એ આપણે જોવાની છે. તો હવે એ હું પૂરીશ નહીં, તમારે તમારી જાતે પૂરવાનું છે. નીરવ અહો નીરવ અહો નીરવસ્ય કા સ્થિતિ એટલે કે નીરવની શું સ્થિતિ છે? સ પ્રથમ ક્રીડાયા 33 ઘાવનાંક કરોતી. તેણે પ્રથમ દાવમાં 33 એટલે કે 33 રન કર્યા છે. ત્યાર પછી દ્વિતીય ક્રીડાયામ તો કે 21 ઘાવનાંક એટલે કે 21. રમેશ પૂછે છે તરહી તો પછી તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ. તો પછી તેના ત્રીજા દાવની શું સ્થિતિ છે? તો નિલેશ કહે છે ચત્વારીશત. ચત્વારીશત એટલે કે 24. રમેશ ઉત્તમ એટલે કે સરસ, ખૂબ સરસ. ચત્વારીશત એટલે 24. અને ત્યાર પછી નિલેશ પૂછે છે ચતુર્થ ક્રીડાયામ, સરસ એમ કહી અને પાછા ચોથા દાવના રન પૂછે છે. તો નિલેશ કહે છે કે 37 એટલે કે 36. રમેશ ફરી પૂછે છે અંતિમ ક્રીડાયા નીરવ કતિ ઘાવનાંક કરોતી. અને અંતિમ ક્રીડા એટલે કે પાંચમા દાવમાં નીરવે કેટલા રન કર્યા? તો નિલેશ જવાબ આપે છે સમ્યક એટલે કે સરખા જ. અસ્તિ દ્વિચત્વારીશત એટલે કે દ્વિચત્વારીશત એટલે કેટલા થશે? ચત્વારીશત એટલે 40 અને દ્વિચત્વારીશત એટલે 42.
તો આ રીતે દ્વિચત્વારિશત અહીંયા આપણે લખ્યું જ છે. તો દ્વિચત્વારિશત એટલે 42 રન એણે કર્યા છે. ત્યાર પછી હવે રહ્યો શાલિન. તો રમેશ અને નિલેશ વચ્ચે શાલિનના રનની કઈ સ્થિતિ છે એના વિશે ચર્ચા થાય છે. પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયા ષટ્ત્રિશત ઘાવનાંકઃ. રમેશ કહે છે જો શાલિનના પહેલા દાવના ષટ્ત્રિશત એટલે કે 36 રન છે. નિલેશ આમ દ્વિતીય ક્રીડાયામ તસ્ય સપ્તત્રિશત અને તેના બીજા દાવના પણ 37 રન છે. સપ્તત્રિશત એટલે 37. રમેશ કહે છે અને તૃતીય ક્રીડાયા અધિક નાસ્તિ પણ ત્રીજા દાવના તેણે અધિકમ એટલે કે વધારે કર્યા નથી. કેવલ 16. કેવલ એટલે માત્ર અને 16 એટલે 16. નિલેશ સત્યમ ચતુર્થ ક્રીડાયામ અપી ષટ્વિંશતિ અને ચોથા દાવના પણ 26 રન જ છે. તર્હિ પંચમ ક્રીડાયામ સ અધિકમ પરંતુ પાંચમા દાવમાં તેણે સ અધિકમ એટલે સૌથી વધારે અષ્ટચત્વારિશત ઘાવનાંકમ પ્રાપ્ત કરોતિ એટલે કે પોતાના જેટલા દાવ છે એમાંથી સૌથી વધારે એણે પાંચમા દાવમાં અષ્ટચત્વારિશત એટલે કે 48 રન પ્રાપ્ત કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પાઠની નીચે આપેલું છેલ્લું કોષ્ટક તમારે પૂરવાનું છે અને સ્વાધ્યાયની ચર્ચા પણ કરી લઈએ જેથી કરી ત્યાર પછી આપણે આગળ સ્વાધ્યાય પોથી પૂરવાની રહે. તો સ્વાધ્યાયમાં છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અને બોલો એટલે કે આપણે જે શબ્દો આપ્યા છે એનું ઉચ્ચારણ કરવાનું છે. તો પહેલો શબ્દ છે ઘાવનાંક ફલકમ. ઘાવનાંક ફલકમ અંગનો શબ્દનો ઉપયોગ એમાં થાય છે. જેમ મેં તમને આગળ પણ સમજાવ્યું હતું શંકર અંગ અને ક ભેગો બોલાય છે ઘાવનાંક ફલકમ. ત્યાર પછી છે ચતુર્થ ક્રીડાયામ. ચતુર્થ ક્રીડાયામ અહીં માત્ર ક્રીડા છે પણ ક્રીડાયામ એમ બોલવાનું છે. ત્યાર પછી છે ઘાવનાંક ખાલી ઘાવનાંક શબ્દ છે એટલે કે રન. ત્યાર પછી છે 50. અહીં પણ એ શબ્દ આપ્યો છે 50 એટલે 50. ત્યાર પછી છે ન્યુનઃ. ન્યુનઃ એટલે ઓછા, અધિકમ એટલે વધારે. આ પણ વિરોધાર્થી શબ્દમાં પૂછાઈ શકે. પઠિત્વા એટલે ભણવું. ત્રયશ્રીષત. ત્રયત્રિશત. ત્યાર પછી છે ષટ્ત્રિશત. તો આ રીતે તમારે મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે. ત્યાર પછી નીચેના શબ્દ સમૂહ વાંચી આપેલ ખાનાના અંકોમાં શબ્દો લખવાના છે. પૂછ્યું છે સવાલ કે શિવસ્ય નેત્રાણી. શિવસ્ય નેત્રાણી એટલે કે શિવના નેત્રો અંકોમાં લખવાના છે અને શબ્દોમાં. તો બોલો વિદ્યાર્થી મિત્રો શિવના કેટલા નેત્રો હોય? 3. પણ આપણે સંસ્કૃત ભણીએ છીએ તો સંસ્કૃતમાં લખવાનું છે. તો ત્રીણી. પાંડવા. પાંડવા કેટલા હતા? 5. તો એને શું કહેશું? પંચ. માનવસ્ય નેત્રે એટલે કે માણસોની આંખો. નેત્ર એટલે આંખ. માનવસ્ય એટલે માનવી. શિવને 3 હોય પણ માનવને કેટલી હોય? 2. તો એને કહેશું દ્વે. રાવણસ્ય મસ્તકાની. આપણે તો એક જ માથું હોય પણ રાવણને કેટલા માથા હતા? 10. તો એ પણ આપણે સંસ્કૃતમાં લખશું 10. વાસરાહ. વિદ્યાર્થી મિત્રો વાસરાહ એટલે વાર. અઠવાડિયામાં કેટલા વાર હોય? તો 7. તો લખશું સપ્ત. ત્રણયા શશાકના કર્ણ. હવે ત્રણયા એટલે 3. શશાકના એટલે સસલાના અને કર્ણ એટલે કાન. 3 સસલાના કાન. ચાલો ગણિત આવડે જ છે બધાને. 1 સસલાના 2 કાન તો 3 સસલાના કેટલા કાન? 3 દુ 6. પણ 6 આપણે સંસ્કૃતમાં લખવાનું છે એટલે લખશું શટઃ. પંચશૃગાલાના પાદાહ એટલે કે 5 શૃગાલાના એટલે કે શિયાળના પગ. પાદાહ એટલે પગ. તો એક શિયાળને 4 પગ તો 5 શિયાળના 5 20 એટલે વિસંતિ. તો આ રીતે તમારે શબ્દો લખવાના છે. ત્યાર પછી નીચે આપેલા શબ્દોને અંકમાં લખવાના છે.
મેં તમને આખી જ સંખ્યા શબ્દ સમજાવી દીધી છે, એટલે જે શબ્દો આપ્યા છે એને તમારે અંકમાં અને શબ્દમાં આમે જે સંખ્યા મેં તમને 1 થી 50 ની શીખવાડી છે એ 1 થી 50 ની સંખ્યા તમારા પાઠ્યપુસ્તકના પાછળના પાને પાઠ પૂરો થાય ત્યાં આપી જ છે, જે તમારે રફ નોટમાં 2 વાર લખીને બરાબર પાકી કરવાની છે અને જે કઈ સ્વાધ્યાયમાં આપી છે એ પણ પૂરવાની છે। વિદ્યાર્થી મિત્રો, પાઠ ખૂબ સહેલો છે, પણ માત્ર તમારે 1 થી 50 અંક પાકા કરશો એટલે તમને પાઠ સમજાઈ જશે। તો અહીં આપણો છઠ્ઠો પાઠ સંખ્યા પૂરો થાય છે। સ્વાધ્યાય પોથીની PDF તમને મોકલી આપીશ। ત્યાં સુધી આવજો, ઘરે રહેજો, સુરક્ષિત રહેજો અને બહાર નીકળતા નહીં, જેથી કોરોનાની મહામારીને લીધે તમે સંક્રમિત થતા બચી શકો। ફરી એકવાર સ્વાતંત્ર્ય દિનની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામના સાથે વિરમું છું। અસ્તુ। જય હિન્દ, જય ભારત।